સામે આવી રહ્યા છે, અસમથી આવી રહ્યા છે સામે કે આસામમાં ગૌરવ ગોગોઈ કે જેઓ ચૂંટણી હાર્યા છે. આ બહુ મોટી વાત કહેવાય. જોરહાટ બેઠક પરથી ચૂંટણી હાર્યા છે ગૌરવ ગોગોઈ. આસામમાં ગૌરવ ગોગોઈની હાર થઈ છે. બિલકુલ દીક્ષિત, આ મુખ્યમંત્રીનો ચહેરો અસમની અંદર કોંગ્રેસનો હતા. એમના પિતાજી સતત લડતા જીતતા અને હવે કોંગ્રેસની હાલત શું થઈ રહી છે જો કે મુખ્યમંત્રીનો ચહેરો એ જ હારી જાય. હાલાકી સાંસદ જીતેલા છે, વિધાનસભા હાર્યા છે, સંસદ જીત્યા, પણ જ્યારે વિધાનસભાની વાત આવે છે ત્યારે મુખ્યમંત્રીના ચહેરો હતા અને એ ચહેરો જ્યારે હારી જાય તો આ એક કોંગ્રેસ માટે પણ ચિંતાનો વિષય. હા, એ લોકસભામાં પ્રખર રીતે બોલે છે, એક સ્વચ્છ છબી છે, પણ મૂળ વાત એ છે કે વિધાનસભાની અંદર એમનો જાદુ નથી ચાલ્યો. એમના પિતાની લીગસી છે. પણ રાહુલ સાહેબ, આ એક મેન જે તમારા જે મુખ્યમંત્રીનો ચહેરો હતા એ જ હારી જાય. હાલાકી તમે આસામમાં કોઈ ખાસ પરફોર્મન્સ કર્યું જ નથી. જો 100% એ હાર્યા એ અમારા માટે પણ શોકિંગ ન્યૂઝ છે. પણ બીજી વાત એ છે કે જ્યારે મુખ્યમંત્રીનો ચહેરો હોય અને ત્યારે ના માત્ર પોતાની સીટ ઉપર પરંતુ એમની જવાબદારી અન્ય સીટોની પણ છે. એટલે એમણે સમગ્ર આસામનો પ્રવાસ કર્યો હતો. એમણે રેલીઓ કરી હતી સમગ્ર આસામની અંદર ચૂંટણી દરમિયાન અને ચૂંટણી પહેલાં પણ. કદાચ એના લીધે